તો કેમ છો? મજામાં છો ને? તો આજના તમારા એક નવા વિલોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ બધાય ચકલાના પાણીના કુંડા બાંધવા. તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો, વિડીયો જોવાનું ન ભૂલતા. આ છે અમારો સિક્કુ શેઠ. તો એને લીધો છે વાળો હાથમાં કુંડા બાંધવા માટે. તો જો મિત્રો અહીં એક કુંડું મેં લગાવવાના છે પાણીનું, તો એના માટે ખાડો ગાળવાનું ચાલુ કરી દીધું છે. તો આ છે શીતળાઈ માતાજીનું મંદિર, આખા ધારું વચ્ચે, અને આ છે ફુરધન દાદા. જો મિત્રો મેં જઈશ કે પાણીના કુંડા લઈને બાંધવા માટે. નથી નાખવાનો. હિતેશભાઈ વાળા અહીંયા તેમના હાથેથી મુહૂર્ત કરી રહ્યા છે, પેલું કુંડું બાંધી રહ્યા છે. અમે અહીંયા ગામની ધારુમાં કુંડું બાંધવા માટે આવ્યા છીએ, અને કોઈ પણ પ્રાણીઓ પક્ષીઓ અહીંયા શું છે ઉનાળાના તડકામાં પાણી પી શકે એના માટે અમે ઝાડવે અત્યારે કુંડા બાંધીએ છીએ. હજી ઘણા બધા કુંડા બાંધવાના છે, અને એમની માટે તો મિત્રો હવે આ બીજું કુંડું બાંધવાનું છે અમારે. તો તમે જોવો છો હવે અમે આ કુંડું બાંધી છે. કહેવામાં તો એ છે કે ભાઈ અત્યારે અમે પક્ષીઓ માટે ઉનાળામાં જે તડકો પડે છે એના કારણે અમે અત્યારે અહીંયા ધારુમાંથી આવ્યા છીએ. જે પક્ષી છે, જનાવર છે, એના માટે શણ મળી રહે, પૂરતું પાણી મળી રહે. અને મિત્રો તમને હું કહેવા માગું છું કે તમારા ઘરે કોઈ પણ ઝાડ હોય, દિવાલ હોય, એની માટે કુંડા મૂકીને પાણી એમાં ભરો, અને પક્ષીઓ કોઈ તરસ્યા ન રહે એના માટે અમે આ સેવા કરવી છીએ. એ બદલ અમે તમને સલાહ આપી છે કે તમે આ રીતની સેવા કરો. મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમારે 2 કુંડા બાંધી દીધા છે. હવે ત્રીજું કુંડું તમે જોઈ શકો છો, આ ધાર ઉપર લીમડો છે, એની ઉપર ત્રીજું કુંડું બાંધવાનું છે. આ રીતના ધારુમાં જેટલા પણ લીમડા છે એની ઉપર આપણે કુંડા બાંધી અને પછી પાણી નાખવાનું છે, અને એની હારે એક પાણીનો બોટલ પણ બાંધી દેવાનો છે, અને છેણના અલગથી એના સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે 3-4. એ પણ તમને હમણાં આગળ વિડીયોમાં બતાવશું અમે. તો જો મિત્રો હવે
કુંડું અમે અહીંયા લગાડવાના છે. તો એના માટેનું લોકેશન તમે જુઓ મિત્ર. આ છે હાવ ધારુનો ઇલાકો, હાવ બંજર છે એકદમ. તો અમારું સેવાનું કામ તમને કેવું લાગ્યું તે જરૂર છે જણાવજો. તો તમે મિત્રો જોઈ રહ્યા છો આપણે 2 કુંડા બાંધ્યા છે અને આ ત્રીજું કુંડું બાંધવા જઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ આ ધારુના એરિયામાં જેટલા પણ લીમડા છે એ બધા લીમડે કુંડા, એક પાણીની બોટલ અને 4 એના સ્ટેન્ડ બનાવવાના છે, જે ચકલાને આપણે છણ નાખીએ શકીએ અને આ કુંડામાં પાણી પીએ કે એ માટે આપણે આ ત્રીજું કુંડું બાંધી દીધું છે. હવે આગળ આપણે આગળના લીમડે તમને બતાવીશું ચોથું કુંડું. તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો સ્ટાર્ટ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ચોથું કુંડું બાંધી દીધું છે અને આ વિડીયો આપણે એના માટે બનાવ્યો છે કે કોઈ એવી અમે તમને એમ નથી કહેતા કે તમે આવી સેવા કરો, પણ અમે એ કહેવા માગીએ છીએ કે આ ઉનાળાના તડકામાં કોઈ પણ પ્રકારના પ્રાણી છે, પક્ષીઓ છે, એ તડકા અત્યારે બહુ પડે છે, તમને ખબર છે. એના માટે કોઈ પણ પક્ષી તરસ્યા ન રહે એના માટે અમે આ સેવા કરવી છીએ અને અમે તમને ખાલી ભલામણ કરવી છીએ. અમે અમારી માટે વિડીયો બનાવતા નથી. પક્ષીઓને બને એટલું પાણી મળી રહે. ઉનાળામાં અત્યારે તલાવડા બધા ખાલી હોય, બરાબર, ચોમાસું હોય ત્યારે તો સમજે. અત્યારે ઉનાળામાં કોઈ પણ પ્રકારના તડકાના હિસાબે તલાવડું કે એવું કંઈ ભરેલું હોતું નથી. એના હિસાબે અમે હાવ આ જગ્યા છે એ હાવ એકદમ બંજર જગ્યા છે. અહીંયા કોઈ પણ પક્ષીઓ ધોમ છે પણ પાણીની કોઈ તલાવડી નથી. એટલા માટે એની માટે અમે આ સેવારૂપી કુંડા બાંધ્યા છે. બને એટલું તમે પણ તમારા ઝાડ ઉપર ઉનાળામાં કોઈ પણ જગ્યાએ એવા ઝાડ હોય ત્યાં તમે. તો મિત્ર જો તમે અહીંયા અમે કુંડા બાંધ્યા છે, ત્યાં એક પક્ષી ઈંડા આપેલા છે, તો તમે જોઈ શકો છો. આ છે એના ઈંડા અને અહીંયા છે પાણી. તમે જોઈને કહો કે આ કયા પક્ષીના ઈંડા છે. અને એના માટે પાણીનું કુંડું મૂક્યું છે અમે. તો આ કમેન્ટમાં તમે જરૂર જણાવજો કે આ કયા પક્ષીના ઈંડા છે એ. અને વિડીયો જોવાનું ન ભૂલતા. અને આ છે અમારા શીકુ શેઠ પણ આરે આવ્યા છે. તો જો મિત્રો આ છે પાણીની બોટલો. આ ભરીને કુંડામાં ઊંધી ટીંગાડવાની છે અમારે. મિત્રો આ બધું અમે આખું સ્ટેન્ડ ઊભું કર્યું છે અહીંયા ધારુમાં. તો જો મિત્રો અમે પાણીનું કુંડું ભર્યું છે. મિત્રો પાણીનો કેરબો લેવા જાઉં છું. પાણીનો કેરબો એક ખાલી થઈ ગયો છે કુંડા ભરવામાં, તો બીજો કેરબો લેવા જાઉં છું. તો વિડીયો જોવાનું ન ભૂલતા. અને તમે પણ તમારા ઘરની આજુબાજુમાં ઝાડવા હોય ત્યાં પાણીના કુંડા લગાડવાનું ભૂલતા નહીં તમે. તેનાથી સકલાઓને પાણી મળી રહે
તો મિત્ર જુઓ આ છે પાણીનો કેરબો જે હું લઈને જાઉં છું. તો જુઓ મિત્રો પાણીનો કેરબો લઈને ધારુમાં જાઉં છું હવે. ભૂખાય છે અને અમારો નાસ્તો આવી ગયો છે સેવ મમરા. તો મિત્રો અમે નાસ્તો મગાવ્યો છે બધા છોકરા હાટું સેવ મમરા. તોડ દેને બધા સેવ મમરા મગાવીને ખાય છે બધા કારુમાં બેઠા બેઠા. અમે આ સેવ મમરા ખાવી જોઈએ અને ભાઈ જો અમે સેવ મમરા ખાઈ દેવું ત્યાં વિડીયો ઉતારવા ભાઈ પૂરા થઈ જાય. એ ભાઈ પૂરા થઈ જાય પૂરા થાય આમ સેવ મમરા પૂરા થઈ જાય ભાઈ. તો મિત્રો હવે અમે બીજી જગ્યાએ જાવી છે કુંડા લગાડવા માટે. તો વિડીયોમાં લાઈક બનાવી દેજો, વિડીયો તો ન ભૂલતા. તો જો આ છે કુંડા. તો એક સ્ટેન્ડ અમે લગાવ્યું છું, હવે એક બીજે સ્ટેન્ડ લગાવવા જઈશું છું. જોવો છો લોકેશન ગોતે છે ક્યાં રાખવું છે અમારે સ્ટેન્ડ એમ.